તો જવાબદાર લોકોની સામે કાર્યવાહી થશે અને સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોનક, આખી ઘટના લઈને હવે શું મોટો દાખલ કરવામાં આવશે અને હાઈકોર્ટ દ્વારા પણ સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને દસ્તાવેજના ભાગરૂપે પણ એ તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે। આપની પાસે શું છે આને લઈને અપડેટ? બિલકુલ જે પ્રકારે ગઈકાલે સાંજે જે વડોદરામાં દુર્ઘટના ઘટી જેમાં બોટ પલટી જવાના કારણે અનેક માસૂમોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી આ મામલે કોર્ટને અવગત કરવામાં આવ્યા। એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે જ વાત કરીશું। બ્રિજેશભાઈ, કયા પ્રકારે આપના દ્વારા આજે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી, શું રજૂઆત કરવામાં આવી અને કોર્ટે શું ટકોર કરી છે, કયા પ્રકારની કાર્યવાહી હવે આગળ વધશે? સવારે જ્યારે મેન્શનિંગ પૂરું થયું એટલે અમે નામદાર ડિવિઝન બેન્ચને રિક્વેસ્ટ કરી। નામદાર ડિવિઝન બેન્ચે તરત જ વસ્તુની ગંભીરતા નોંધી અને નોટિસ કાઢવાની હા પાડતી વખતે એવી ટકોર કરી કે અમને થોડું મટીરિયલ તમે મોકલાવો। મારી એક મેટર પણ હતી બોર્ડ પર, એ પત્તા મેં વચ્ચે ફરી રિક્વેસ્ટ કરી, જે અનયુઝ્યુઅલ કહેવાય અને જનરલી આપણે કોર્ટના ચાલુ બોર્ડમાં એવું ન કરાય, પણ કોર્ટે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી એ મટીરિયલ જોયું ત્યારે પણ ખાસી ચર્ચા થઈ। નામદાર ચીફ જસ્ટિસે ખૂબ જ અગત્યની અને ગંભીર ટકોર કરી કે આ પ્રકારના માસૂમ બાળકોની જિંદગી આ રીતે જે ગુમાવવી પડે આવી ગંભીર બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય અને અમે રિક્વેસ્ટ કરી છે કે વહેલી તકે સુઓ મોટોની નોટિસ કાઢી અને મંગળવાર સુધીમાં રિટર્નેબલ બનાવે, જેથી કરીને સ્થળ પરનો જે કંઈ પુરાવો છે તે સગે વગે ન થઈ શકે। નીલભાઈ, આપના દ્વારા એક જે રજૂઆત છે મેલ છે તે કરવામાં આવ્યો હતો કે આવા સ્થળો ઉપર લાઈફ જેકેટની કમી હોય છે, કે શું રજૂઆત હતી અને શું રજૂઆત આપના દ્વારા કરવામાં આવી હતી? ફોર્ચ્યુનેટલી ઇન્સિડન્ટ મને યાદ આવ્યો કે 2017નું વર્ષ હતું, ત્યારે આપણે ઝીપ લાઇન ચાલુ કરી હતી રિવરફ્રન્ટ ઉપર। તો એકવાર મેં બી એની રાઇડ લીધી ઝીપ લાઇનની, તો ત્યારે મને લાઈફ જેકેટ આપવામાં નહોતું આવ્યું। તો એ વખતે મેં કીધું કે લાઈફ જેકેટ કેમ, બિકોઝ અક્રોસ ધ રિવર આપણે જઈએ છીએ તો ત્યારે ઝીપ લાઇન જો કદાચ તૂટી જાય વચ્ચે તો આપણે નદીમાં જવાના, તરતા આવડતું ના હોય, એટલે એ વખતે મેં એક રિક્વેસ્ટ કરી હતી કે જેથી તમે લાઈફ જેકેટ કમ્પ્લીટ કરો, પણ પરંતુ એ અનવોન્ટેડ હતી, એટલે ઈમેલની કોપી મેં આપી છે। ચોક્કસથી જે પ્રકારે ઘટના વડોદરામાં ઘટી છે તેની જે રજૂઆત છે ગુજરાત હાઈકોર્ટ એમાં મુખ્ય ન્યાયાધીશની વડપણવાળી બેન્ચમાં કરવામાં આવી છે। આગામી દિવસોમાં હવે આ મામલે વધારે જે વિગતો છે તે પ્રાપ્ત થશે। બિલકુલ રોનક, આભાર તમામ માહિતી આપવા માટે। તો આ અંગે સો મોટો દાખલ કરવામાં આવશે। હાઈકોર્ટે પણ સંજ્ઞાન લીધું છે અને આ કેસને, આખી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે।